હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર સુભાષ. બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને ધોરણ 10 મહત્ત્વના એવા ટોપિક સંસ્કૃત વ્યાકરણની અંદર આપણે ક્રિયાપદાને એટલે કે ધાતુપદ, મૂળ ધાતુને જે પદ જે રૂપ લાગતા હોય છે એના વિશે આપણે આજે ભણવાનું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક પરીક્ષાની અંદર પૂછાય છે. ધોરણ 9 અને ધોરણ 10ની અંદર વ્યાકરણના ટોપિકની અંદર રોકડિયા 5 ગુણના આ ક્રિયાપદાની પૂછાતા હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સરળ ભાષાની અંદર આપણે આજે શીખવાનો પ્રયત્ન કરીએ સંસ્કૃત વ્યાકરણ ક્રિયાપદાની. પહેલું આપણે જોઈએ કે જ્યારે પણ આપણે ક્રિયાપદ ભણતા હોય તો એના પહેલાં આપણે ગણ ભણવા પડે. એની પાછળ જે પ્રત્યયો લખતા હોય તે પહેલા ગણના પ્રત્યયની અંદર જોઈએ તો અ. પહેલા ગણની પ્રત્યયની અંદર કયો જોવા મળે છે? અ જોવા મળે છે. બીજા ગણના એટલે ચોથા ગણનો પ્રત્યય છે ય, છઠ્ઠા ગણનો પ્રત્યય છે અ અને 10મા ગણનો પ્રત્યય છે અય. પ્રત્યય એટલે શું? તમને આવું ફીલ થતું હશે કે સાહેબ પ્રત્યય એટલે શું? પાછળ તમે જો અહીંયા પઠ બોલો છો. શું બોલો છો? પઠ. તો પઠ અહીં આપણે વર્ણ છૂટા પાડીએ કે ધ્વનિ છૂટા પાડીએ છીએ તો પ પ્લસ અ પ્લસ ઠ પ્લસ પાછળ અ બોલાતો, આ પાછળ જે અ બોલાય છે એને આપણે ગણ કહીએ છીએ. પહેલો ગણ, બીજો, ચોથો ગણ, 10મો ગણ, આવી રીતે આપણે ગણ તરીકે ઉપમા આપેલી છે. તો મહત્વના ગણ છે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો. હવે આપણે જોઈએ છે કે ભાઈ નોંધ સૌથી ઇમ્પોર્ટન્ટ જોવાનું છે કે પ્રત્યેક ધાતુને જ્યારે ક્રિયાપદ તરીકે વાપરવાનું હોય, કોઈ પણ ધાતુ હોય એને આપણે જ્યારે ક્રિયાપદ તરીકે વાપરીએ છીએ ત્યારે એ ધાતુની સાથે પ્રત્યય જોડવાનો રહે છે. એ ધાતુ સાથે શું જોડવાનું છે? આ પ્રત્યયો જોડવાના રહેતા હોય છે. જ્યારે આવો પ્રત્યય જોડવાનો થાય છે ત્યારે ધાતુનો ગણ, કાળ, પુરુષ અને વચન પ્રમાણે આ ચાર બાબતોનું તમારે શું રાખવાનું છે? ધ્યાન રાખવાનું. તો કયા કયા? એક તો ગણ યાદ રાખવાનો છે, બીજું કયા કાળની અંદર છે, ત્રીજું કયો પુરુષ છે, અને ચોથું એ વચન. કયું વચન છે? એક વચન છે, બહુવચન છે કે દ્વિવચન છે, કયો કાળ છે? વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, આજ્ઞાત વાક્ય છે, વિધ્યર્થ છે. આ બધું જ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો આપણે શરૂઆત જોઈએ છે કે પહેલો જ કાળ એટલે કે વર્તમાન કાળ. વર્તમાન કાળની અંદર આપણે જોવાનું છે પરસ્મય પદ. ટોટલ 5 આવશે, એમાંથી તમારે 10 ધાતુ રૂપો તૈયાર કરવાના રહેશે. કયા કયા? વર્તમાન કાળનું પરસ્મય પદ ને આત્મનેય પદ, ભૂતકાળનું આત્મનેય પદ અને પરસ્મય પદ, જ્યારે ભવિષ્યકાળનું આત્મનેય પદ અને પરસ્મય પદ, આજ્ઞાતનું આજ્ઞેય પદ પરસ્મય પદ અને આત્મનેય પદ, વિદ્યાર્થનું પરસ્મય પદ અને આત્મનેય પદ. આ બધાના બબે જે પરસ્મય પદ અને આત્મનેય પદના પ્રત્યયો છે એ આપણે શીખવાના છે. તો વર્તમાન કાળ આપણે જોઈએ એને સંસ્કૃતની અંદર શું કહેવામાં આવે છે? તો લટ લકાર. સંસ્કૃતની અંદર શું કહેવામાં આવે છે? લટ લકારના રૂપથી આપણે ઓળખીએ છીએ. તો એની અંદર આપણે જોઈએ કે 3 પુરુષો આપેલા છે, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. આપણે ગુજરાતીની કહીએ છીએ પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ગુજરાતીને આપણે શું કહીએ છીએ? પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એક વચન, દ્વિવચન અને બહુવચન. પહેલા પુરુષની અંદર જોઈએ એટલે ઉત્તમ પુરુષની અંદર જોઈએ મે, વહ, મહ. મે, વહ, મહ. મધ્યમ પુરુષની અંદર એટલે બીજા પુરુષની અંદર જોઈએ સી, થહ, થ. અને ત્રીજા પુરુષ એટલે કે અન્ય પુરુષની અંદર તિ, તહ, અંતિ. તિ, તહ, અંતિ. ઉત્તમ પુરુષ તમે જુઓ મે, વહ, મહ. મધ્યમ પુરુષની અંદર સી, થહ, થ. અન્ય પુરુષની અંદર તિ, તહ, અંતિ. એટલે કે મે એક વચન છે, દ્વિવચનની અંદર વ આવે, બહુવચનની અંદર મહ આવે, એક વચનની અંદર મધ્યમ પુરુષની અંદર સી આવે, દ્વિવચનની અંદર થહ આવે અને બહુવચનની અંદર થ આવે. એક વચન અન્ય પુરુષની અંદર તિ આવે, દ્વિવચનની અંદર તહ આવે અને બહુવચનની અંદર અંતિ આવે. તો વિદ્યાર્થી મિત્રો હતા આ પરસ્મય પદ વર્તમાન કાળનું. આગલા વિડીયોની અંદર આપણે આત્મનેય પદ અને આત્મનેય પદ શીખ્યા પછી આપણે એના જે રૂપો કેવી રીતે બનાવી શકાય એ વિશે આપણે ચર્ચા કરશું. જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો કે જેથી આવનારી પરીક્ષા છે તે બોર્ડની એક્ઝામ છે એની અંદર તમને આ ઉપયોગી સાબિત થઈ શકે. જય હિન્દ, જય ભારત.